છે એટલે ગઝલ હું થોડી બોલી લઉં પ્રદીપભાઈ. એટલે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. તમારી પાસે જાજા બધા રૂપિયા થઈ જાય તો તમારે બેંકમાં મૂકી શકો, તમારી પાસે જાજા ઘરેણા થઈ જાય તો ખાના ખોલાવીને મૂકી શકો, તમારી પાસે જાજી જમીન થઈ જાય તો કોકને વાવવા આપી શકો, પણ તમારી પાસે અમુક વાતો પડી હોય ને એ મૂકવાના ક્યાંય ઠેકાણા નથી જડતા. એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે, મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, આપણે ભારતીયો છીએ. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત કરે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગ સંજયભાઈ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી. આને પ્રેમ કહેવાય, શુદ્ધ પ્રેમની વાત કરું છું. આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. આ તો કે મારી નહીં તો કોઈની નહીં, અરે તારી ભલી થાય તારી. આને તમે પ્રેમ કયો છો? સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર. હવે આફત સાથીને તો એવી એની ઘાત લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી. આ શુદ્ધ પ્રેમ આપણને કૃષ્ણએ પ્રેમ શીખવાડ્યો છે. અને આપ આટલી સંખ્યામાં બેઠા એટલે હું કહી દઉં, એક સંતના સાનિધ્યમાં બેઠા છે. અહીં આજે શનિવાર છે અને હુરાપુરા દાદા છે. આપને કહું, આપ વિદ્વાનમાં વિદ્વાન કાજી હોય અને મુસ્લિમ